હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને કહો ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરી. હવે આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી એફએસીઓની મંડળીને પાઉલ પ્રેરિતે લખેલો પત્રક તેનો 4થો અધ્યાય અને આપણે વાંચીશું 25મી કલમથી લઈને 32મી કલમ સુધી. એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. ગુસ્સે થાઓ પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો અને શેતાનને સ્થાન ન આપો. ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી, પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવા, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કહ્યું હોય. તમારા મુખમાંથી કઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે છે, જેથી સાંભળનારાનું કલ્યાણ થાય. વળી ઉદ્ધારના દાડે સારું તમને મુદ્દા કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખીન ન કરો. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. પણ તમે એકબીજાની પ્રત્યે માયાળુ અને કૃપાળુ કરવાળુ થાવ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી, તેમ તમે એકબીજાને ક્ષમા કરો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, એને ગ્રહણ કરીએ અને આપણે એ પ્રમાણે આપણે ચાલનાર છે. જ્યારે ઇઝરાયલ પુત્રોએ આ પૃથ્વી પર પ્રથમ રાજાની માગણી કરી અને એ વખતે જે ઈશ્વરના દાસ હતા શમૂએલ પ્રબોધક, એમનું રાજ હતું કે એ ઇઝરાયલ પુત્રોને દોરનાર હતા અને એવા સમયે લોકોએ રાજાની માગણી કરી અને ત્યારે ઈશ્વરે જે પસંદગી ઉતારી હતી એ હતા શાઉલ. અને શાઉલ વિશે ઘણી વખત આપણે ચર્ચા કરી છે અને છતાં આજે શાઉલની અમુક વાતો હું તમને બતાવવા માગું છું. અને આ જે શાઉલ છે એ સમયે દેખાવમાં સુંદર, હાઇટ બોડી બધા કરતાં જોરદાર, આખા ઇઝરાયલમાં સૌથી વધારે હાઇટ ધરાવનાર વ્યક્તિ અને સુંદર દેખાનાર વ્યક્તિ. પરંતુ એમના પિતાના જે ગધેડા ખોઈ ગયેલા હતા અને એમના પિતાએ કીધું કે તું આ ગધેડા શોધી લાવ, એક નોકરને લઈને જાગ. અને શાઉલ એક ગધેડા શોધવા માટે એક નોકરને લઈને નીકળે છે અને લગભગ 4 રાજ્યો પાર કરીને એ પેલે પાર એ નીકળી જાય છે. એમને એટલો ખ્યાલ નથી કે ગધેડા છે આટલા બધા દૂર ના જાય અને મારે આટલા બધા દૂર એ શોધવા ના જવું જોઈએ. અને આવા એક શાઉલ કે જેમનું કદાચ દિમાગ જે રીતે ચાલવું જોઈએ એ રીતે નથી ચાલતું, એવા શાઉલને ઈશ્વરે પસંદ કર્યા અને ઈશ્વરે એમને રાજા તરીકે નક્કી કર્યા. અને ઈશ્વરે આ બધી વાતો એ શમૂએલને જણાવી. અને આ શાઉલ જ્યારે શમૂએલ પાસે જાય છે ત્યારે શમૂએલ એ શાઉલનો અભિષેક કરે છે અને એને એવું કહે છે કે શાઉલ, તને ઈશ્વરે ઇઝરાયલ પર સરદાર નિમ્યો છે. હવે આ શાઉલને તો ખબર પણ નથી કે આજે મારી સાથે આવી કોઈ ઘટના બનવાની છે અને છતાં એ ઘટના એ બની. પરંતુ અહીંયા શમૂએલ એક સેવક છે અને આ શમૂએલ એ ઇઝરાયલ પર જોવા જઈએ તો રાજ કરનાર વ્યક્તિ છે. લોકો શમૂએલને પૂછતા હતા કે શમૂએલ અમારે શું કરવું, અને શમૂએલ ઈશ્વર પાસે જાય અને એ પ્રમાણે એ ઇઝરાયલ પુત્રને ચલાવતા હતા. હવે જો શાઉલ રાજા બને છે તો શમૂએલે કોઈ પૂછવાનું નથી કે શમૂએલ હવે લડાવવા માટે શું કરવું છે, પરંતુ બધા પૂછશે કોને? શાઉલને. અને અભિષેક કોણ કરે છે? એ પણ શમૂએલ જ કરે છે. શમૂએલના હૃદયમાં એવું કશું નથી કે હવે લોકો મારી પાસે નહીં આવે, હવે લોકો શાઉલ પાસે જશે, શું કામ આનો અભિષેક કરું, શું કામ આને રાજા ઠરાવું, એવું કશું
શમૂએલના હૃદયની અંદર એવી કંઈ વાત નથી આવતી. અને એટલું જ નહીં, ઈશ્વરે જ્યારે શમૂએલ સાથે વાત કરેલી ત્યારે ઈશ્વરે શમૂએલને કંઈક કીધેલું પણ ખરું. અને આપણે એક વચન વાંચીએ, શમૂએલનું પહેલું પુસ્તક તેના 9મો અધ્યાય અને તેની 15 અને 16મી કલમ. હવે શાઉલના આવ્યાને એક દિવસ અગાઉ યહોવાએ શમૂએલને જણાવ્યું હતું કે કાલે આશરે આ વેળાએ બિન્યામીનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ. મારા ઇઝરાયલ લોક પર સરદાર તરીકે તું તેનો અભિષેક કરજે. તે ફલિસ્તીઓના હાથમાંથી મારા લોકને છોડાવશે, કેમ કે મારા લોકનો પુકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર રહેમ નજર કરી છે. અહીંયા જે ઈશ્વર શમૂએલ સાથે વાત કરેલી હતી એ આ પ્રમાણે કરેલી હતી કે શમૂએલ, તારી પાસે કે છે શાઉલ નામે એક છોકરો આવશે, એક જુવાન આવશે અને ઇઝરાયલના સરદાર તરીકે તું એનું નિમણૂક કરી દેજે. પણ વાત ખાલી આટલી નથી થઈ, વાત હજુ પણ આગળ થયેલી હતી. અને જ્યારે શાઉલ એ શમૂએલ પાસે આવે છે અને શમૂએલ એમનો અભિષેક કરે છે, એની પહેલાં એ શાઉલ સાથે જે વાત કરે છે અને આગળ લખેલું છે પહેલો શમૂએલ 9મો અધ્યાય તેની 20મી કલમ વાંચીએ આપણે. અને 3 દિવસ પર તારા જે ગધેડા ખોવાઈ ગયા હતા તેની ચિંતા કરીશ માં, કેમ કે તે મળ્યા છે. હવે બરોબર. અને ઇઝરાયલની સગળી આશા કોના પર છે? શું તારા પર ને તારા બાપના ઘરમાંના સર્વ પર નથી? શમૂએલ એ શાઉલની સાથે વાત કરે છે કે જો ઈશ્વરે મને જણાવ્યું છે કે અને તું જે ગધેડા શોધવા માટે નીકળ્યો છે તો એ ગધેડા મળી ગયા છે. એનો મતલબ આ વાત ઈશ્વરે શમૂએલને કહી દીધેલી હતી. હવે વિચાર કરો કે શમૂએલે કે શમૂએલ હવે છે ને તું તો પ્રબોધક છે, પણ ઇઝરાયલ પર રાજ કરવાના માટે શાઉલની નિમણૂક કરવાની છે, શાઉલ તારી પાસે આવશે ને તું એનો અભિષેક કરજે. આનો સીધો અર્થ હતો કે હવે શમૂએલનું વર્ચસ્વ એ થોડું ઓછું થવાનું હતું અને હવે લોકો શાઉલ પાસે વધુ જવાના હતા. એ રાજા હતા અને એટલે એમની પાસે લોકો જાત અને લોકોએ માગણી પણ રાજાની કરેલી છે, એટલે સ્વાભાવિક પણ છે. હવે એવા શમૂએલ કે પોતાની જગ્યા પર કે હવે એક શાઉલ નામનો વ્યક્તિ એ રાજ કરશે, હવે એનું વર્ચસ્વ વધશે, લોકો એની તરફ ઢળશે, લોકોએ માગણી પણ કરેલી છે. પણ ઈશ્વર એવું બી કહે છે કે છે ને એના બાપના ગધેડા શોધવા માટે નીકળ્યો છે અને આટલો દૂર આવી ગયો છે. તો શમૂએલ એવું કહી શકતા હતા ઈશ્વરે, ઈશ્વર શું તમે પણ આવો મૂર્ખ માણસે તમે નિમણૂક કરો છો, છોડો ને. એટલે પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે એ શમૂએલ કદાચ આવું બોલી શકતા હતા. પરંતુ જો શમૂએલ એ ઈશ્વરે કશું કહેતા નથી, ઓકે પ્રભુ શાઉલ સારું વાંધો નહીં, ગધેડો થતો આટલા દૂર આજ કોઈ વાંધો નહીં પ્રભુ, તમે કહો છો તો એનો અભિષેક ચોક્કસ. શમૂએલ ઈશ્વરને ઓળખે છે, એમને ખબર છે કે ઈશ્વર ગમે તેની અંદર ગમે તે રીતે કાર્ય કરી શકે છે અને માટે એમને શાઉલ નહીં પણ ઈશ્વર પર કોઈ શક નથી કે ઈશ્વર છે. અને ઈશ્વર જો શાઉલને પકડે તો પછી ઈશ્વર એ શાઉલ સાથે ગમે તે સારા વાના એ કરી શકે છે, એમને જ્ઞાન આપી શકે છે, એમને બુદ્ધિ આપી શકે, ડાપણ આપી શકે, બધું કરી શકે છે. અને જ્યારે શાઉલ એ શમૂએલને મળે છે, બધી વાતચીત થાય છે અને શાઉલ એ તો પોતાના હાથમાં જે તેલ હતું એ સિંગ ઉઠાવે છે અને પછી અભિષેક કરે છે અને એની સાથે વાત કરે છે. અને આપણે આગળ વાંચીએ તેના 10મો અધ્યાય, પહેલો શમૂએલ તેના 10મો અધ્યાય આ 6 અને 7મી કલમ. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે ને તું બદલાઈને જુદો જ માણસ થઈ જશે. જ્યારે આ ચિહ્ન તને મળે ત્યારે એમ થાય કે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે દેવ તારી સાથે છે. જો શમૂએલ એ શાઉલને કહે છે કે શાઉલ તું જ્યારે અહીંથી નીકળીશ અમુક નિશાનીઓ આપે છે, આવું તારી સાથે થશે. પણ સાથે સાથે પછી એક વાત કરે છે કે શાઉલ કહે છે પ્રબોધકોની મંડળી તને મળશે અને પ્રબોધકોની મંડળી જ્યારે તને મળશે ત્યારે પવિત્ર આત્મા તારી પર પૂરા પરાક્રમ સહિત આવશે, તું બદલાઈને નવો થઈ જઈશ. અને એવું પણ કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તું ભરપૂર થાય ત્યારે પ્રસંગ અનુસાર વર્તન કરજે, કહે છે પ્રસંગ અનુસાર વર્તન કરવાનું. એટલે કે પછી તારે કોઈની સલાહ લેવાની જરૂર નથી. પવિત્ર આત્મા આવશે એટલે તને શક્તિ મળશે, તને સામર્થ્ય મળશે, તને જ્ઞાન મળશે, તને બુદ્ધિ મળશે, તને ઢાપણ મળશે. પછી તારે કોઈની સલાહ લેવાની જરૂર નથી, તું બિંદાસથી પવિત્ર આત્માની સહાયતાથી તું આગળ વધીશ. આ વાતથી એક બાબત જાણ થાય છે કે શમૂએલ
એ સાઉલ આગળ વધે એમાં રસ ધરાવે છે. એમને એવું નથી કે આ માણસ આવો જ રહે. અભિષેક થાય છે તો કહે છે કે પવિત્ર આત્મા પણ મળવા જોઈએ, પવિત્ર આત્માની સહાય મળી જોઈએ અને શાઉલ આગળ વધવા જોઈએ. અને એ બાબતની અંદર આ સમૂહને રસ છે કે હા ભાઈ તું આગળ વધ. અને પછી આગળ લખેલું છે પહેલો સમૂએલ તેનો 11મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 7મી કલમ. તેણે બળદની એક જોડ લઈને કાપીને તેના ટુકડા કર્યા ને ખેપિયાઓની મારફતે ઇઝરાયલની સર્વ સીમોમાં તે મોકલીને કહેવડાવ્યું કે જે કોઈ શાઉલ તથા શમૂએલની પાછળ નહીં આવે તેના બળદોને એમ કરવામાં આવશે. અને લોકોને યહોવાનો ભય લાગ્યો ને એક મતે તેઓ નીકળી આવ્યા. અહીંયા બાઇબલમાં લખેલું છે કે જ્યારે ફલિસ્તીઓ સાથે યુદ્ધ થયેલું હતું અને શાઉલ આગેવાની સ્વીકારે છે અને શાઉલ એ બળદને કાપે છે અને પછી ચારે બાજુ ખબર મોકલે છે કે જો કહે છે કે જે માણસ શાઉલ અને શમૂએલ બંનેની પાછળ નહીં આવે તો કે એના બળદના આવા ટુકડા કરી નાખવામાં આવશે. એટલે કે નીકળો લડવા માટે. પણ જો શાઉલ શું કહે છે, શાઉલ અને શમૂએલ અમારા બેઉની પાછળ, એટલે જો બંને કેટલા એક છે. શમૂએલ એ શાઉલનું સારું કરી રહ્યા છે તો શાઉલ પણ શમૂએલને એટલા જ આધીન છે. અને બંને બે નથી પણ જાણે કે બંને એક જ છે. અને શાઉલ કહે છે કે મારી અને શમૂએલની પાછળ કહે છે તમે લોકો આવો. બંનેનો સંબંધ બહુ સરસ છે અને શાઉલ પણ શમૂએલને માન આપે છે. અને શાઉલ કહેવા માગે છે કે હું અને શમૂએલ એક, અમે બંને સાથે મળીને આગળ વધીશું અને કાર્ય કરીશું. અને એમ કરતાં કરતાં શાઉલ અને શમૂએલ એ બંને સાથે રહ્યા એકબીજાની આધીનતાની અંદર અને પવિત્ર આત્માની દોરવણીની અંદર. એક સેવક છે, એક વિશ્વાસી છે, એક પ્રબોધક છે તો એક રાજા છે. એકનો અભિષેક બીજાના દ્વારા થયેલો છે. શમૂએલ પહેલાં આવેલા છે અને શાઉલ પછી આવેલા છે. અને છતાં આ લોકો બંને સાથે વધી રહ્યા છે. અને શમૂએલને શાઉલ આગળ વધે એમાં બહુ રસ છે, ખુશ છે અને બંને સાથે આગળ વધે છે. 2 વર્ષ સુધી આ બંનેનો સંબંધ બહુ સારો ચાલે છે. 2 વર્ષ ઈશ્વર એ લોકોનો ઉપયોગ પણ સરસ કરે છે. લડાઈઓમાં જીત પણ મળે છે. બધું 2 વર્ષ પછી એકવાર એવું થાય છે કે ફરીને એક વખત ફલિસ્તીઓ સાથે લડાઈ થયેલી હતી અને ફરી ફલિસ્તીઓ સાથે લડાઈ થયેલી હતી. અને જ્યારે પણ લડાઈ થાય એટલે શમૂએલ આવે, દહનાર પણ ચડાવે, ઈશ્વરને વિનંતી કરે, ઈશ્વરની સલાહ લે કે ઈશ્વર શું કરે. અને ઈશ્વર જે કે એ પ્રમાણે એ શાઉલને પણ કે શાઉલ હવે આપણે આવું કરવાનું છે, આવી રીતે લડવા જવાનું છે, આવી રીતે હુમલો કરવાનો છે, આવી રીતે વ્યૂહ રચવાનો છે. એવી રીતે શમૂએલ એ શાઉલ સાથે વાત કરી લે અને શમૂએલ શાઉલને માટે ઈશ્વર પાસેથી સલાહ સૂચન મેળવી લે. હવે આ વખત એવું થયું કે શાઉલને ખબર છે કે શમૂએલ આવશે, વાતચીત થઈ ગયેલી છે, વિધિ બનાવી દીધી છે, દહન કરવાનું જે અર્પણ હતું એ પર મૂકી દીધેલું છે, બધી રીતે બધું બરાબર છે. બસ હવે ખાલી શાઉલ અરે શમૂએલ આવે અને શમૂએલ આવીને ખાલી અર્પણ કરે, બસ એટલી જ વાર છે. હવે શું થાય છે કે લોકો આમ તેમ હરબડાઈને ભાગવા લાગે છે. અને શાઉલ જોવે છે કે આ લોકો બધા હાજર ઊભા કેમ નથી રહેતા. તો ખબર પડે કે ફલિસ્તીઓ આવી રહ્યા છે. તો શાઉલ જે છે એ પણ ગભરાઈ જાય છે કે શું થશે. હવે શમૂએલ દેખાતા નથી અને એટલે કહે છે કે ચલો ને ભાઈ, શમૂએલ જે કામ કરશે એ હું કરી નાખું, હું દહનાર પણ કરી નાખું. પણ 2 વર્ષ જે શમૂએલ સાથે શાઉલ રહેલા છે, ઈશ્વરનું જે માર્ગદર્શન મેળવ્યું છે, જે પવિત્ર આત્મા મેળવેલા છે, એને કારણે શાઉલને એટલું ખબર છે કે આ કામ મારું નથી, કામ સારું છે, ઈશ્વરની સલાહ લેવાનું કામ છે, સારું છે, પણ કામ મારું નથી એવું આ શાઉલને ખબર છે. કેમ કે 2 વર્ષ એટલે બહુ લાંબો સમયગાળો છે અને એટલામાં એ 2 વર્ષની અંદર સતત ઈશ્વરની આધીનતામાં, શમૂએલની આધીનતામાં રહીને આગળ વધવાનું, પવિત્ર આત્મામાં આગળ વધવાનું, એટલે આ બધી વાતો એમને ખબર હોય, વાતો ખબર હતી. પરંતુ એમને થયું કે કોઈ વાંધો નહીં, ચડાવી દેવા દે પણ. અને એમણે બધું જાણતા હોવા છતાં જાણી જોઈને એક ભૂલ કરી અને દહનાર પણ એમને ચડાવ્યું. હવે તો દહનાર પણ જેવું કર્યું જ છે અને જુઓ છે તો સામે તો શમૂએલ ઊભા છે. અને શમૂએલને ક્રોધ ચડે છે કે શાઉલ આપણે 2 જણ સાથે જ આગળ વધીએ છીએ, આપણે 2 જણ જે કરી સાથે જ કરીએ છીએ,
મારું કામ મારે કરવાનું છે, મારે તલવાર નથી ચલાવવાની, તારે તલવાર ચલાવવાની છે, તારે દહનાર પણ નથી કરવાનું, મારે દહનાર પણ કરવાનું છે. આપણે બે સાથે મળીને મારું કામ હું કરું, તારું કામ તું કરે, જે પ્રમાણે ઈશ્વરે આપણો અભિષેક કર્યો છે એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. આજે તે ભૂલ કેમ કરી? અને એ સમયે આ સાઉલ એ પોતાની ભૂલ કબૂલ કરતા નથી, પણ સાઉલ એવું કહે છે શમુએલને કે શમુએલ, ઠરાવેલી મુદતની અંદર તું આવ્યો નહીં, કે છે જે સમયગાળો નક્કી હતો, જે ટાઈમ તે આપણે ટાઈમે તું આવ્યો નહીં. ખરેખર શમુએલ મોડા નથી પડ્યા, પણ સાઉલને એવું લાગ્યું એ હળબળાઈ ગયા છે, અને એટલે એ આરોપ નાખે છે શમુએલ પર, તું આવ્યો નહીં, કે છે એટલે મને બધું ખબર હોવા છતાં મેં મન દુખાઈને મેં આ દહન અર્પણ એ કર્યું છે. અને ત્યારે શમુએલ એક વાત એ સાઉલને કરે છે, અને આપણે વાંચીએ પહેલો શમુએલ 13મો અધ્યાય વચન 13. ત્યારે શમુએલે શાઉલને કહ્યું, તે મૂર્ખાઈ કરી છે. તારા દેવ યહોવાએ તને જે આજ્ઞા આપી તે પાળી નથી. નહીં તો હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપ્યું હોત. હવે શાઉલ એમણે જે ભૂલ કરી છે એને કારણે એક ઠપકો એ શમુએલ તરફથી આવે છે. અને શમુએલ શું કહે છે કે શાઉલ તે મૂર્ખાઈ કરેલી છે. બહુ ધ્યાનથી સમજજો, ભૂલ સાઉલે કરેલી છે, શમુએલને ભૂલ નથી. અને શમુએલ એ ઈશ્વરના સેવક છે, અને ઈશ્વરની દોરવણીની અંદર ઈશ્વર જે કંઈ કહે છે એ પ્રમાણે એ સાઉલની સાથે વાત કરે છે. કારણ કે ઈશ્વરનો સેવક એની સાથે ઈશ્વર અલગ પ્રકારે કામ કરતા હોય છે. જ્યારે કોઈને ઉત્તેજન આપવાનું હોય ત્યારે ઈશ્વર એ સેવકની સાથે એ જ રીતે વાત કરે, જો આ રીતે તું ઉત્તેજન આપજે. કદી કોઈને સમજાવવાના હોય તો ઈશ્વર એમના સેવકને કે જો આ રીતે તું સમજાવજે, આ વચનથી સમજાવજે. અને ઠપકો આપવાનો હોય તો પણ ઈશ્વર પોતાના સેવકને કહી દે આજે ધીરે નહીં બોલવાનું, આ ઠપકો આપવાનો છે એટલે બરાબર ઠપકો આપજે. એટલે ઈશ્વરનો સેવક એ ઈશ્વરના હૃદયની વાત જાણીને ઈશ્વર જે પ્રમાણે બોલવા ચાહતા હોય એ પ્રમાણે બોલીને એ સેવક કામ કરે છે. જ્યારે ઠપકો ત્યારે ઠપકો, જ્યારે ઉત્તેજન ત્યારે ઉત્તેજન, જ્યારે ખુશ ખબર ત્યારે ખુશ ખબર. જેવું ઈશ્વર કહે એ રીતે ઈશ્વરના સેવકો એ કામ કરતા હોય છે. હવે આ જગ્યાએ એ શમુએલને ઈશ્વર ઠપકો આપવાનું કીધું એટલે શમુએલ કહે છે કે સાઉલ તે મૂર્ખતા કરી છે, આ દહના પણ તારે નહોતું કરવાનું. જો તે આ મૂર્ખતા ના કરી હોત, ઈશ્વરની આજ્ઞા તે પાડી હોત તો તારું રાજ્ય ટકી રહેત. પણ હવે સાઉલ સાંભળી લે, હવે તારું રાજ્ય કાયમ માટે નહીં ટકે. હવે રાજ્ય તારા હાથમાંથી ગયું છે, તે મૂર્ખતા કરેલી છે. હવે ઈશ્વરના સેવકે કહી દીધું. હવે ઈશ્વરનો સેવક એ બોલતા પહેલાં એવું ના બોલે, જો ભાઈ તું ખોટું ના લગાડતો, આ મારા શબ્દો નથી, આ તો ઈશ્વરના શબ્દો છે. એટલે ઈશ્વર મને જે રીતે કહે છે ને તું તને કહી દઉં છું, પણ તું છે ને શાંતિ રાખજે ભાઈ, ખોટું ના લગાવતો, ગુસ્સો ના કરતો. એ રીતે ઈશ્વરના સેવક કદી કામ નથી કરતા. ઈશ્વરે કીધું એટલે કોઈ એક્સક્યુઝ નહીં, જે પ્રમાણે કહેવાનું એ પ્રમાણે કહી દે. એક સેવક હતા ઈશ્વરના, લેમ્બોક ટ્રોય એમનું નામ, અને લગભગ એ મેઘાલયના હતા, અને ચર્ચમાં આવેલા હતા. અને ઈશ્વરે એમનો અભિષેક એક પ્રબોધક તરીકે કરેલો હતો. અને જે ચર્ચમાં બોલાવેલા હતા એ ચર્ચની અંદર થોડા સમય અગાઉ જ અમને બોલાવેલા એ સમયગાળા દરમિયાન જ વાતાવરણ થોડું બગડી ગયેલું હતું, અને પોલીસ કેસ સુધા થઈ ગયેલો હતો. પાસ્ટર અને પબ્લિકની સાથે આમને સામને બધા આવી ગયેલા હતા. અને એ જ ચર્ચની અંદર એ જ પાસ્ટર સાહેબે આ સેવકને બોલાવેલા હતા. હવે એમણે તો ઈમાનદારથી બોલાવ્યા કે ચલો આ સેવક આવીને ગાડી જે કંઈ બોલે બરાબર છે, અને લોકોને જે કંઈ ઉત્તેજન આપે, જે કંઈ ઈશ્વરના વચનો શીખવા મળે. એમને ખબર નહીં કે આ પ્રબોધક છે, એ આવ્યા પછી ખબર પડે કે આ પ્રબોધક છે. અને પ્રબોધક એટલે તમે બાઇબલની અંદર જોજો, શમૂએલથી લઈને એલિયાથી લઈને યશાયા યર્મિયાથી લઈને એ લોકો ઈશ્વર સાથે બહુ વધારે સમય કાઢે. અને ઈશ્વર સાથે વધારે સમય કાઢે ને એટલે ઈશ્વર એ લોકોની સાથે પરફેક્ટ વાત કરે, અને જે કંઈ પરિસ્થિતિઓને પરફેક્ટ દેખાડી દે 100%. અને એ પ્રબોધક જે છે એ બિંદાસથી ઈશ્વરના વચનો જે પ્રમાણે ઈશ્વર કહેતા હોય
એ જ પ્રમાણે પોકારે. એ વિચારને કે કોઈને ખોટું લાગશે. અને આ સેવક તો ઇંગ્લિશમાં બોલે અને પેલા પાસ્ટર એ ગુજરાતીમાં ભાષાંતર કરે. પેલા સેવક માટે ગુજરાતી ભાષા અન્ય ભાષા બરાબર, એમને તો ખબર જ નહીં કે આ શું ભાષાંતર કરે છે. પેલા જુસ્સાથી બોલે, તમારા ચર્ચની અંદર લડાઈ ઝઘડા છે, તમારા ચર્ચની અંદર કોર્ટ કેસ છે, તમે આમ છો તમે તેમ છો. પાસ્ટર એક બે વાક્યનું તો ગુજરાતી કર્યું અને પછી ગભરાય કે આવું ભાષાંતર કરશું શું થશે. એટલે ભાષાંતર થોડું નરમાસ્તી કરવા લાગે. અને પાસ્ટર સામે જોયું પેલા સેવકે, હે પાસ્ટર, હું બોલું છું રીતે ભાષાંતર કરો કે ભેળસેળ નહીં, બરાબર બોલો કે. એમને કઈથી ગુજરાતી ભાષા ખબર, પણ ઈશ્વરે કહી દીધું, એ પણ એમને જાહેર કરી દીધું. હું ત્યાં બેઠેલો હતો અને એ પાસ્ટરે પછી કીધું, જો ભાઈ મેં અમને બોલાયા છે, વાત બરાબર છે, પણ મેં અમને કશું નથી કીધું. એ જે કંઈ બોલે છે ઈશ્વરના આત્માથી બોલે છે અને એમને મારું બી ખબર પડે એટલે હું કહી દઉં છું, જે બોલશે એ પ્રમાણે હું પણ ભાષાંતર કરીશ. પણ ઈશ્વરના સેવકો એ ઈશ્વરના મોહ બરાબર છે અને ઈશ્વર જે રીતે બોલવા માગે છે એ જ રીતે બોલતા હોય છે. અને પછી એમણે પણ એ જ રીતે ભાષાંતર કર્યું જે રીતે એમણે કરવું જોઈએ. એ લોકો પહેલાંથી કોઈ પૂર્વ ભૂમિકા કે પાળા નથી માનતા કે ભાઈ હું બોલીશ એ મારા શબ્દો નથી પણ ઈશ્વરના શબ્દો છે એટલે ખોટું નહીં લગાડવાનું, કે મારી સાથે તારા કોઈ સંબંધો નહીં બગાડવાના, એવું બધું કંઈ ઈશ્વરના સેવકો બોલતા નથી. એ લોકોને કોઈની નથી પડેલી હોતી. એ લોકોને તો એક જ વાતની પડેલી કે મારાથી ઈશ્વર દુઃખી ના થવા જોઈએ, બસ. બીજા જે લોકો દુઃખી થાય એનાથી ઈશ્વરના સેવકને કોઈ ફરક પડતો નથી. પણ એમને એક જ કે ઈશ્વર મારાથી દુઃખી ના થવા જોઈએ. એમના જીવનમાં ઈશ્વરનું સ્થાન એ પ્રથમ. અને શમૂએલ 2 વર્ષનો સંબંધ, 2 વર્ષથી સાઉલ સાથે પગથી પગ મેળવીને પગલામાં પગ મૂકીને આગળ વધનારા. અને આ વખતે શમૂએલે કહેવું પડ્યું, સાઉલ તે મૂર્ખતા કરી છે, હવે તારું રાજ્ય કાયમ નહીં રહે, તારું રાજ્ય ગયું, તારું રાજ્ય બીજાને મળી જશે. હવે ઈશ્વરે પોતાનો મનપસંદ વ્યક્તિ એ શોધી કાઢ્યો છે. શમૂએલે આ રીતે વાત કરી દીધી. શું આ શમૂએલ એ સાઉલ સાથે શરૂઆતથી આવું વર્તન કરતા હતા? શું શરૂઆતથી એ આવી રીતે ગરમી ખાઈને બોલતા હતા? ના, એમને ખબર હતી કે સાઉલ મૂર્ખ છે, એનું મગજ બરાબર નથી ચાલતું. પણ એમણે પ્રભુને પણ ના કીધું, પ્રભુ શું આવા માણસે સરદાર બનાવો છો, પ્રભુની મરજી છે. જો સાઉલ ચિંતા ના કરીશ, ગધેડા મળી ગયા, ચિંતા ના કર, અહીંથી જા કે છે પવિત્ર આત્મા મળશે. અને પછી તો તું પવિત્ર આત્મામાં ચાલજે ને, બસ પ્રસંગ અનુસાર વર્તન કરજે ને. બહુ પ્રેમથી 2 વર્ષથી બહુ સરસ પ્રેમથી આ શમૂએલે સાઉલ સાથે વાત કરેલી છે. પણ હવે કેમ ગુસ્સેથી, હવે કેમ ક્રોધમાં, હવે કેમ એ આવી રીતે બોલે છે? એનું કારણ એક જ હતું કે શાઉલ 2 વર્ષ પવિત્ર આત્માની અંદર ભરાઈને આગળ વધેલા છે. 2 વર્ષ એટલે બહુ બધી બાબત થઈ ગઈ. હું ઘણી વખત તમને કહું છું કે આ બાઇબલ, આપણું જે બાઇબલ છે એના ખાલી પાના તમે ગણી નાખો તો ફક્ત રોજના 10 પાના વાંચશો ને તો હું તમને કહું છું કે 3 મહિના અને લગભગ 19 દિવસની અંદર બાઇબલ તમારું પૂરું થઈ જશે. પણ કદાચ તમે 2-4 દિવસ આમ તેમ કરી નાખો અને 4 મહિના માની લો કે 4 મહિનામાં તમે બાઇબલ પૂરું કરો છો તો વર્ષમાં કેટલી વખત થાય? 3 વખત પૂરું થાય. 2 વર્ષની અંદર 6 વખત પૂરું થાય. એટલે ઘણો બધો સમય છે. 2 વર્ષ નાનો સમયગાળો નથી. આ 2 વર્ષની અંદર પવિત્ર આત્મામાં ચાલવું એટલે માણસ આત્મિકતાના બહુ ઊંચા શિખરો સર કરી નાખે. અને એવો વ્યક્તિ ભૂલ કરે ના ચાલે. નવો આવેલો વ્યક્તિ ભૂલ કરે ઠીક છે, એને તમે હજુ પ્રેમથી સમજાવો, ઈશ્વર બી એવું કે હજુ પ્રેમથી સમજાય. પણ 2 વર્ષ જૂનો હોય એટલે પછી સર શમૂએલને એવું જ કહે કે ભાઈ ઠપ્પો આપે, બોલજે બરાબર, કહી દેજે કે તારું રાજ્ય નહીં રહે, વાર્તા ખલાસ. હવે તારા હાથમાં આ તારું રાજ્ય એ નહીં રહે. તો પણ ફરી એકવાર પ્રભુ આવ્યા શમૂએલની પાસે. જ્યાં શમૂએલ સાઉલ પાસે જા કે છે, એને કહે છે કે મને અમાલેકીઓ યાદ આવે છે, કે એટલે કોઈ ઇઝરાયલ પુત્રને હેરાન કરે, જા જઈને કહે છે અમાલેકીઓને માર, કે છે સદંતર બધાનો નાશ કરી નાખજે, વૃદ્ધ, સ્ત્રી, બાળકો કોઈ પણ હોય, પશુ પક્ષી જે બી હોય બધાનો નાશ કરવાનો, કશું લાવવાનું નથી.
કશું લૂંટફાટ કરવાની નથી, બસ એ લોકોનો બધાનો સંપૂર્ણપણે નાશ કરો. જો હવે કંઈ ગુસ્સામાં નથી જતા સમુએલ. પ્રભુને બી ને શું પ્રભુ છોડો ને યાર, હવે એનું રાજ્ય તો ગયું જ છે આમે એના હાથમાંથી. શું તમે બી એને ફરી આજ્ઞા આપો છો? મરવા દો, છોડો. પ્રભુએ કીધું ને. સમુએલ એકવાર ફરી જાય છે. હે શાઉલ, ઈશ્વરની વાણી સાંભળ કે છે. ઈશ્વરને અમાલેકો યાદ આવે છે. જે પ્રમાણે ઈશ્વરે કીધું એ જ પ્રમાણે શાંતિથી સમુએલે વાત કરી દીધી. શાઉલને કહી દીધું, જા શાઉલ, લડવા માટે જા, ઈશ્વર તારી સાથે છે અને તું વિજયવંત થઈશ, તું પાછો આવીશ. જો મારા હૃદયમાં એવું કશું નથી કે આ શાઉલ મરવો જોઈએ, હારી જવો જોઈએ, કશું જ નહીં. અને એ બિંદાસથી શાઉલ એ લડવા માટે જાય છે, જીતીને આવે છે, પણ ફરી પાછી એક ભૂલ કરે છે. રાજાને જીવતો પકડીને લઈ આવે છે અને ઘણા બધા ઘેટા બકરા જે હૃષ્ટપુષ્ટ હતા એ લોકોને પણ એ લઈ આવે છે અને બિંદાસ છે. એને એવું નથી કે મેં ફરી એકવાર ભૂલ કરી છે. અને આ શમુએલને ઈશ્વર ફરી કહે છે કે શમુએલ તું જા, પેલાને ટોક કે છે, પેલાને થોડો ખખડાય. એકવાર ખખડાયો, હજુ નથી માન્યો અને ફરી પાછો એ ભૂલ કરે છે. અને ત્યાં બાઇબલની અંદર લખેલું છે, આપણે વાંચીએ 1 શમુએલ 15મો અધ્યાય અને તેને 19મી કલમ. તો યહોવાનું કહેવું તે કેમ માન્યું નહીં, પણ લૂંટ કરવા તૂટી પડ્યો ને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. બાઇબલ કહે છે કે શમુએલ જઈને એ શાઉલને ટોકે છે, એને ઠપકો આપે છે. શાઉલ, કેમ તે આવું કર્યું? કેમ તે ઈશ્વરની વાણી ના સાંભળી? કેમ લૂંટ કરવા તૂટી પડ્યો? તને કીધું બધાને મારજે, તો કેમ માર્યા નહીં? કેમ પશુઓ લઈ આવ્યો? જેને એ ઠપકો આપે છે. અને ત્યારે આ શાઉલ એ ફરી એકવાર શમુએલ સાથે વાત કરે છે અને આપણે વાંચીએ આગળ 20 અને 21મી કલમ. શાઉલે શમુએલને કહ્યું, મેં યહોવાની વાણી માની છે ને જે માર્ગે યહોવાએ મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. અમાલેકીઓના રાજા અગાગને હું પકડી લાવ્યો છું ને અમાલેકીઓનો પૂરો નાશ કર્યો છે. પણ તારા દેવ યહોવા આગળ ગિલગાલમાં યજ્ઞ કરવા સારું નાશ નિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટા તથા બળદો લોકોએ લૂંટમાંથી રાખી મૂક્યા. જો શાઉલ એવું કહે છે, મેં તો ઈશ્વરની વાણી સાંભળી છે શમુએલ, તે કીધું એ પ્રમાણે જ કર્યું છે, બધાને મારી નાખ્યા છે, રાજાને જીવતો લાવ્યો છે. તો શું આ ભૂલ નથી? એને ભૂલ નથી દેખાતી. અને કહે છે કે આ પશુઓમાંથી કે નાશ નિર્મિત, એટલે આખો તો મારવા માટે જ લાવ્યા છે આ પશુઓને, ઈશ્વરને આગળ યજ્ઞ કરવાના માટે લોકોએ રાખ્યા કે છે. શું એ રાજા નથી? શું રાજાના કીધા વગર કોઈ રાખી શકે? રાજા ના પાડે તો કોઈની હિંમત હતી કે રાખે ઘેટા બકરા? પણ ભૂલ શાઉલની છે. પણ ફરી એક વખત આ શાઉલ એ ઈશ્વરના સેવક આગળ પોતાની ભૂલ સ્વીકારતા નથી. જે કર્યું છે કે આટલું આટલું મેં કર્યું, પણ જે નહોતું કરવાનું એ પણ કર્યું છે. રાજાને જીવતો નહોતો છોડવાનો, એ જીવતો લઈને આવ્યા છે. ઘેટા બકરા લાવવાના હતા એ લાવ્યા છે. શું આ બધી ભૂલ નથી? એ ભૂલ દેખાડે છે ખરો, પણ ભૂલ છે એવી રીતે નહીં. એ તો હજુ પણ એવું જ કહે છે કે મેં જે કંઈ કર્યું છે સારું કર્યું છે. અને ત્યારે શમુએલ ફરી એકવાર એને ઠપકો આપે છે અને આપણે વાંચીએ 22 અને 23મી કલમ. ત્યારે શમુએલે કહ્યું કે પોતાની વાણી પડાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દંડનારપણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતા આજ્ઞાપાલન સારું છે અને ઘેટાની ચરબી કરતા વચન માનવું સારું છે. કેમ કે દંગો એ જોશ જોવાના પાપ જેવો છે ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિ પૂજા જેવી છે. તે યહોવાનું વચન નકાર્યું છે, માટે તેણે પણ તને રાજા તરીકે નકાર્યો છે. એ બધું ફરીને એકવાર આ શમુએલ કહી દે છે કે શાઉલ તે બરાબર નથી કર્યું. વચન માનવું સારું છે, ઘેટાની ચરબી કરતાં ઈશ્વર કંઈ ચરબીથી ખુશ નહીં થતા. તમારે પણ આપો, તમારા દશાંશથી, તમારા દાનથી કંઈ ખુશ થતા નથી. એ બધું કરતા હોય પણ તમે ઈશ્વરના વચન પ્રમાણે ના ચાલતા હોય તો શું કામનું છે? એ ના પાડે છે કે આ બધાથી ઈશ્વર ખુશ થતા નથી. કે છે તે ઈશ્વરનું વચન નકાર્યું છે. તારી પાસે વચન આવેલું બધાને મારવા, એ વચનો તે નકાર કર્યો છે. તારી પાસે વચન આવેલું ઘેટા બકરા પણ ના જોઈએ, તું લોકોને જીવતા લાયા, તે ઈશ્વરનું વચન નકાર્યું, તે આજ્ઞા નકારી છે. અને માટે આજે ઈશ્વર તને રાજા તરીકે નકાર્યો છે. બહુ સ્પષ્ટ શમુએલ એ શાઉલને કહી દે છે. પણ સવાલ તો એ છે
શું શરૂઆતના 2 વર્ષ આવું હતું? શું આ બે વચ્ચેનો સંબંધ શરૂઆતના 2 વર્ષોમાં આવો હતો? શાઉલ તો કહે છે કે શાઉલ અને શમૂએલ પાછળ આવો કે છે, અમે બંને એક છે. જે કોઈ નહીં આવે એના તો કે બળદોના કાપીને ટુકડા કરી નાખવામાં આવશે. બંને સાથે વધે છે આગળ. શાઉલ આગળ વધે એમાં શમૂએલને ઇન્ટરેસ્ટ છે, શમૂએલ આગળ વધે એમાં શાઉલને ઇન્ટરેસ્ટ છે. બંને જણા ઈશ્વરના મહિમાના અર્થે કામ કરે છે, પણ 2 વર્ષ પછી જે શાઉલ ભૂલ કરે છે અને શમૂએલ એના કારણે જે ઠપકો આપે છે એ ઠપકો શાઉલને નથી ગમતો, નથી સ્વીકારતા, નથી પસ્તાવો કરતા અને નથી ઈશ્વરની પાસે કોઈ માફી માગતા. અને પછી આગળ લખેલું છે 5:24 કલમથી 28 સુધી. ત્યારે શાઉલે શમૂએલને કહ્યું, મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તારા વચનનું ઉલ્લંઘન કર્યું છે. કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું માન્યું. તો હવે કૃપા કરી મારા પાપની ક્ષમા કર ને મારી સાથે પાછો ચાલ, કે હું યહોવાનું ભજન કરું. શમૂએલે શાઉલને કહ્યું કે હું તારી સાથે પાછો નહીં આવું, કેમ કે તે યહોવાનું વચન નકાર્યું છે અને યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે નકાર્યો છે. જ્યારે શમૂએલે જતા રહેવાને પીઠ ફેરવી ત્યારે તેણે તેના જબ્બાની કોર પકડી, એટલે તે ફાટી ગઈ. શમૂએલે તેને કહ્યું કે યહોવાએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે ને તારો જે પડોશી તારા કરતા સારો છે તેને તે આપ્યું છે. બાઇબલનું વચન કહે છે કે શમૂએલ અને શાઉલ એ બંને વાતચીત કરે છે. શાઉલ અહીં એવું કહે છે કે ભાઈ તું મને માફ કર, મેં પાપ કર્યું છે. તમે શબ્દો જો ધ્યાનથી સમજશો ને તો ખબર પડશે એને કોઈ પસ્તાવો નથી. એણે જે પાપ કર્યું છે એને કોઈ પસ્તાવો નથી. તો શમૂએલને કહે, શમૂએલ તું મને માફ કર. કે તો માફ કરનાર શમૂએલ કોણ? માફ તો ઈશ્વર કરે. અને આ તો કહે છે કે શમૂએલ તું મને માફ કર, એટલે ઈશ્વર પાસે તો જવું નથી. અને બધાને ખબર છે કે શમૂએલ કોણ? તો શમૂએલ ઈશ્વર સેવક. અને હજુ એને ભજન કરવાનું હતું શાઉલને ઈશ્વરનું. અને જ્યારે બી ભજન કરવા માટે બેસે ત્યારે શમૂએલ સાથે હોય. અને એટલે આને એવું હતું કે શમૂએલ જતા રહેશે તો પ્રજા બૂમો પાડશે કે શમૂએલ ક્યાં જતા રહે, અને જતા રહે તો કેમ જતા રહે, ઈશ્વરનું ભજન કરવા કેમ ના રોકાય, તો મારું પાપ તો ઉઘાડવું પડશે. એટલે પોતાનું સાચવવા માટે એવું કે છે હા ભાઈ મેં પાપ કર્યું છે, મને માફ કરે છે. ઘણી વખત લોકોને કે હા ભાઈ જાને ભાઈ મારી ભૂલ જા, તો કંઈ નમ્રતા થોડી છે, એ તો ખાલી દેખાડો કરે છે. આ શાઉલ પણ એવા જ પ્રકારનો દેખાડો કરે છે. પરંતુ જ્યારે ઈશ્વરે જ શાઉલનો નકાર કરી નાખેલો, તો પછી જેને ઈશ્વર નકારી નાખે, જેના માટે ઈશ્વર કહી દે કે ભાઈ તું આની આશા ના રાખ, અને પછી ઈશ્વરનો સેવક એની આશા રાખવા જાય, તો ઈશ્વરના સેવકની પણ ભૂલ છે. જ્યારે ઈશ્વર જ નકારી દીધો છે તો સેવક શું કરવાનું? એટલે સમજ ના પડે હું તારી સાથે નહીં રહું ભાઈ, તું ભલે ને મને કે માફ કર, પણ હું કશું જ નથી અને હું તારી જોડે રોકો પણ નહીં. અને શમૂએલ ત્યાંથી જતા રહ્યા એટલું જ નહીં, આગળ વાંચીએ આપણે એની 35મી કલમ. અને શમૂએલ પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી મળવા ગયો નહીં. તો પણ શમૂએલ શાઉલને સારું શોક કરતો હતો, ને શાઉલને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ થયો. બાઇબલનું વચન કહે છે કે શમૂએલ મૃત્યુ પામ્યા, પણ તોય કદી પણ શાઉલના ઘરે ના ગયા હતા, ના જ ગયા. નથી જવું બસ. જેને ઈશ્વરે નકાર કર્યો, ઈશ્વરે ના પાડી દેવાના ઘરે જઈને શું ફાયદો? પણ છે ને ઈશ્વરનો સેવક છે. અને એટલે શમૂએલ દુઃખી થતા હતા. બાઇબલ કહે છે પ્રાર્થના કરતા હતા એમના માટે, બચી જાય, બચી જાય, બચી જાય. ઘણી વખત ઈશ્વરને વિનંતી કરતા હશે, પ્રાર્થના કરતા હતા, એટલે વિનંતી કરતા હશે પ્રભુને, પ્રભુ બચાવેલું શાઉલને, પ્રભુ શાઉલને બચાવેલો ને. પ્રભુ કે ના, મેં નકાર કર્યો છે, વાર્તા ખલાસ. અને વાર્તા ખલાસ એટલે શમૂએલ જતા પણ નથી એના ઘરે. પણ છતાં એમના પ્રત્યે પ્રેમ હજુ પણ એવો છે. શાઉલને કોઈ હૃદયથી નફરત નથી, ઘરે નહીં જવાનું કારણ નફરત નથી, ઈશ્વરનો ફેસલો છે, એટલે ઘરે નથી જતા. પણ જો એના માટે હજુ પણ પ્રાર્થના કરે છે. અને ઈશ્વર શમૂએલને કહે છે કે શમૂએલ તું યશાયના ઘરે જા, અને ત્યાં એના દીકરાઓમાંથી એકને મેં પસંદ કર્યો છે, તું એનો અભિષેક કર. અને શમૂએલ એ દાઉદનો અભિષેક કરે છે. પણ દાઉદ હજુ બહુ નાના છે,
અને બાઇબલની અંદર એવું લખેલું છે, આપણે કલમમાં છે પહેલો શમુએલ તેનો 16મો અધ્યાય વચન 14. હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. બાઇબલનું વચન કહે છે, હવે શાઉલ પાસેથી પવિત્ર આત્મા જતા રહ્યા અને એક દુષ્ટ આત્મા એ શાઉલને પરેશાન કરે છે. જો ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા આ શાઉલ એ ગુમાવી દે છે. એને હવે દુષ્ટાત્મા હેરાન કરે છે, પરેશાન કરે છે. પણ તમને કહું કે શાઉલ એને હજુ પણ નથી ખબર કે મારી પાસે પવિત્ર આત્મા નથી રહ્યા. એને તો હજુ પણ એવું, હું તો બરાબર જ છું. એને તો હજુ પણ એવું જ છે કે હું બરાબર જ ચાલું છું. શમૂએલ ઘરે નથી આવતા તો એને બી કોઈ ફિકર ના આવતો નહીં. આપણે શું જરૂર છે, હું તો હજુ રાજા છું, હું તો હજુ લડવા જાઉં છું, હું તો હજુ ઇઝરાયલ પુત્રોનું ધ્યાન રાખું છું. શાઉલ બી એમના જીવનની છેલ્લી લડાઈ જ હારેલા છે. બાકી એમણે 40 વર્ષ રાજ કર્યું ને, એ 40 વર્ષમાં એ પણ હાર્યા નથી. ઇઝરાયલ પુત્રોનું ધ્યાન તો એમણે પણ રાખેલું જ છે. ઇઝરાયલ પુત્રો ખુશ તો એમણે પણ રાખેલા જ છે. દાઉદ રાજા બન્યા ને ત્યારે ઘણા બધા લોકો દાઉદથી નાખુશ હતા. બાઇબલ વાંચજો. 7 વર્ષ પછી બીજા લોકો જાય છે દાઉદ પાસે કે દાઉદ હવે આખા ઇઝરાયલ પર રાજ કર. પણ 7.5 વર્ષ તો દાઉદ ખાલી હેબ્રોનમાં રાજ કરેલું. એટલે શાઉલથી લોકો ખુશ હતા. એટલે શાઉલને નથી ખબર પડતી કે મારી પાસેથી પવિત્ર આત્મા જતા રહ્યા છે અને હવે દુષ્ટ આત્મા મારો ઉપયોગ કરે છે. આ બહુ ભયંકર પરિસ્થિતિ છે કે જ્યારે એક વિશ્વાસીના જીવનમાંથી એના ચરિત્રને કારણે પવિત્ર આત્મા જતા રહે અને છતાં એને ના ખબર પડે, હજુ પણ એનો ઉપયોગ થાય, હજુ પણ એ ભૂતો કાઢી શકે, હજુ પણ એ કદાચ વચન આપી શકે, હજુ ઘણા બધા કાર્યો કરી શકે. પણ હવે આ બધા વરદાનોના કારણે કામ થયા કરે અને નથી ખબર પડતી કે ઈશ્વર, એમનો આત્મા એ મારી સાથે નથી રહ્યા. આ શાઉલને નથી ખબર કે મને દુષ્ટ આત્મા હેરાન કરે છે અને ઈશ્વરનો આત્મા એ મારી પાસેથી એ જતો રહ્યો છે. માણસ એ સતત સારામાં એ જીવન જીવતા હોય, સારાપણામાં આગળ વધતા હોય, આજ્ઞા પાલનમાં આગળ વધતા હોય, પવિત્ર આત્મા એમના જીવનમાં હોય, પરંતુ પરિસ્થિતિ બદલાય અને જો પવિત્ર આત્મા જતા રહે, કેમના જીવનની પરિસ્થિતિ બદલાય તો એમણે વિચાર તો કરવો પડે ને. એમણે એટલું તો વિચારવું જોઈએ ને કે કેમ મારી સાથે આવું થયું. શાઉલે વિચારવું જોઈતું હતું કે શમૂએલ કેમ હવે ઘરે નથી આવતા, એ મને મળવા માટે કેમ નથી આવતા, હવે ઈશ્વરની વાણી મારા માટે એ શમૂએલ પાસે કેમ નથી આવતી. પરંતુ આવી ભૂલ એ લગભગ દરેક વિશ્વાસીઓ એ કરતા હોય છે. એક ભ્રમની અંદર એ લોકો જીવન જીવતા હોય છે. ગોલિયાત આવે છે. શાઉલ જે 1000ને મારી શકતા હતા અને હવે એ ગોલિયાતને પણ કશું નથી કરી શકતા, બીહે છે. પણ બાઇબલની અંદર એવું લખેલું છે, પહેલો શમૂએલ તેનો 18મો અધ્યાય અને 7મી કલમ. તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતા ગાતા એકબીજાને કહેતી કે શાઉલે સહસ્રોને અને દાઉદે 10 સહસ્રોને સંહાર્યા છે. હા, સહસ્ત્રોને 1000ને 10 સહસ્ત્રોને 10,000ને શાઉલે 1000ને માર્યા તો દાઉદે 10,000ને માર્યા. ગોલિયાતને મારી નહીં શકતા શાઉલ. દાઉદ નાનો છોકરો છે, આવીને મારી જાય છે અને શાઉલ એને આશીર્વાદ પણ આપે છે. જા કે છે ઈશ્વર તારી સાથે હો કે છે. બાહ્ય જીવનમાં તો હજુ પણ ઈશ્વરનું નામ છે. માણસને એવું હું તો હજુ બી આશીર્વાદ જ આપું છું ને, હજુ તો હું ઈશ્વરનું નામ લઉં છું, પણ એને ખબર નથી કે મારી અંદરથી દેવનો આત્મા, પવિત્ર આત્મા એ જતા રહ્યા છે. એ વિચારતા નથી કે હું આટલો મોટો, આટલો યોદ્ધો થઈને હું ગોલિયાતને નથી મારી શકતો ને આ મારી પાછળ આવેલો આજકાલનું છોકરું એ ગોલિયાતને મારી જાય. મારી આવી હાલત થઈ ગઈ. મારી પાછળ આવેલો કેમનો મારી આગળ નીકળી જાય. આ સ્ત્રીઓ કેમ આવી વાતો કરી શકે કે હું 1000 ને 10,000 મારી શકે છે.
આજકાલનો આવેલો મારી આગળ નીકળી ગયો. આપણે વિચાર કરવાની જરૂર છે કે જ્યારે કોઈક આપણે આગળ નીકળી જાય તો આપણે એની સાથે કોઈ શરત નથી, પરંતુ બહુ ધ્યાનથી સમજજો. સસલો સૂઈ જાય ને તો જ કાચબો આગળ નીકળે, બાકી સસલો દોડતો રહે તો કાચબાની તાકાત નહીં આગળ નીકળી શકે. માણસ આત્મિક જીવનની અંદર શાંત પડી જાય ને ઊભો થઈ જાય ને તો જ પાછળ આવેલો વ્યક્તિ એની આગળ નીકળી શકે, ને તો એની તાકાત નથી નીકળે આગળ. તમે 100 કિલોમીટરથી કાર ચલાવો છો 100ની સ્પીડે, ને તમારી પાછળ 1 કિલોમીટર દૂર છે એ પણ 100ની સ્પીડે ચલાવતો, બેની વચ્ચે 1 કિલોમીટર અંતર છેક સુધી રહેશે, એ કદી તમારી આગળ નહીં નીકળે. પણ તમે 100ની જગ્યા પર 80 પર આવી ગયા તો પેલો ફટ દઈને ઓટેક મારી શકશે. પરંતુ આ સાઉલને નથી ખબર પડતી, એને તો ઈર્ષા આવી ગઈ. આજકાલનો આવેલો મારી આગળ નીકળ્યો એટલે કે જાને તો મારી નાખો કે છે. આ દાઉદ તો મને જોયે જ નહીં. અનેક દિવસ બધા ખાવા બેઠેલા હતા, અને યોનાથાન જે શાઉલનો છોકરો છે, દાઉદનો મિત્ર છે, અને ત્યાં એ લોકોની વાતો થાય છે, એના પિતા સાથે વાત થાય છે. અને આપણે વાંચીએ પહેલો શમૂએલ તેનો 20મો અધ્યાય અને તેની 32 અને 33મી કલમ. અને યોનાથાને પોતાના બાપ શાઉલને ઉત્તર આપીને કહ્યું, તેને શા વાસ્તે મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે? તેથી શાઉલે તેને મારવા સારું પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાને જાણ્યું કે મારા બાપે દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે. જો યોનાથાન એના બાપને કહે છે કે પિતા દાઉદ શું કામ મારો? કોઈ કારણ તો હોવું જોઈએ. આપણો દુશ્મન છે, આપણો વિરુદ્ધનો છે, શું કામ મારવાનું ખરો છે કે? અને પેલો ગુસ્સો થઈને એની પર ભાલો મારે છે. પુરુષ વિચાર કરો, પોતાનો છોકરો છે, કેટલી બધી નફરત એને આવી ગઈ છે, પરંતુ એને એ પણ નથી ખબર પડતી હજુ સુધી કે મારામાંથી દેવનો આત્મા એ જતો રહે છે, પવિત્ર આત્મા મારી પાસે નથી, એવું એને ખબર નથી. અને આગળ લખ્યું છે, આપણે વાંચીએ તેનો 22મો અધ્યાય, પહેલો શમૂએલ 22મો અધ્યાય અને તેની 18મી કલમ. ત્યારે રાજાએ દોએગને કહ્યું કે તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ. ત્યારે દોએગ અદમી ફર્યો ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલા 85 પુરુષોને મારી નાખ્યા. બાઇબલ કહે છે શાઉલના કહેવાથી 85 યાજકોને મારવામાં આવે. યાજકો એટલે ઈશ્વરના લોકો. બની શકે સાઉલને ટોક્યો હશે, ભાઈ સાઉલ કઈ જીવન જીવે છે, પાછો ફર ભાઈ. અને ટોક્યા હોય કે ગમે તે હોય, પણ શાઉલ હવે ઈશ્વરના લોકોને મારે છે, અને છતાં પણ એને ખબર નથી કે આજે મારું જીવન એ કઈ તરફ જઈ રહ્યું છે. એકવાર દાઉદ ગુફામાં સંતાયેલા હતા, શાઉલ પાછળથી જાય છે, એ ઊંઘી જાય છે, એના માણસ ઊંઘી જાય છે, દાઉદ ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે. પરંતુ સાઉલના જબ્બાની કોર કાપીને નીકળે છે, અને સામે પહાડ પર જઈને બૂમ પાડે છે કે હે શાઉલ બહાર નીકળે કે છે, જો આજે મારા દેવે તને મારા હાથમાં સોંપી દીધેલો, હું ધાર તો તને મારી નાખત કે છે. સબૂત જોવું તો તારો જબ્બો ચેક કર કે છે, એને ટુકડો મેં કાપી લીધો છે, એની જગ્યા પર તારી ગરદન બી કાપી શકતો હતો ને કે છે. અને એ સમયે આ શાઉલ એ જ્યારે સાંભળે છે ત્યારે પસ્તાવો કરે છે, રડે છે. અને ત્યાં બાઇબલમાં લખેલું છે તેનો 24મો અધ્યાય, પહેલો શમૂએલ 24મો અધ્યાય અને 16મી કલમથી લઈને 19મી કલમ સુધી વાંચો. દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો ત્યારે એમ થયું કે શાઉલે કહ્યું કે મારા દીકરા દાઉદ, શું એ તારો સાથ છે? અને શાઉલ પોક મૂકીને રડ્યો. પછી તેણે દાઉદને કહ્યું, તું મારા કરતાં વધારે ન્યાયી છે, કેમ કે તે મને સારો બદલો આપ્યો છે, પણ મેં તને બુરો બદલો આપ્યો છે. તું મારી સાથે કેવી સારી રીતે વર્ત્યો છે તે આજે જાહેર કર્યું છે. કેમ કે જ્યારે યહોવાએ મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તે મને મારી નાખ્યો નહીં. જો કોઈ માણસના હાથમાં તેનો શત્રુ આવે તો શું તે તેને સહી સલામત જવા દે કે? એ માટે તે આજે મારું જે ભલું કર્યું છે તેનો સારો બદલો યહોવા તને આપો. જોજો પણ યહોવાની વાતો કરે છે, પસ્તાવો પણ કરે છે કે દાઉદ તું મારા કરતાં સારો છે કે છે, તે મને સારો બદલો આપ્યો છે કે છે, હું તને ખરાબ બદલો આપું છું પણ તે મને સારો બદલો આપ્યો છે કે છે. આવા સાંભળીને આપણને કેવું લાગે કે શાઉલ હવે સુધરી ગયા છે, બધું સારું થઈ ગયું છે. પણ આગળ વાંચીને 26મો અધ્યાય અને પહેલી અને બીજી કલમ. ઝીફીઓએ ગિબિયામાં શાઉલ પાસે આવીને કહ્યું કે શું દાઉદ અરણ્ય સામેના હકીલા પર્વતમાં સંતાઈ રહ્યો નથી? એ સાંભળીને શાઉલ ઉઠ્યો ને ઇઝરાયલના 3000 ચૂંટી કાઢેલા માણસો પોતાની સાથે લઈને
ઝીફના રાનમાં દાઉદની શોધ કરવાને ઝીફના રાનમાં ઉતરી પડ્યો. જે બાઇબલનું વચન કહે છે અને કોઈ પસ્તાવો નથી. એ તો ફરી પાછા દાઉદને મારવાના માટે જ જાય છે. એના કામ બિલકુલ ઈશ્વર વિરુદ્ધના છે, છતાંય ગમે ત્યારે ઈશ્વરનું નામ તો લે છે જ પાછળ. યહોવા શબ્દ તો બોલતો જ હોય છે. અને માણસને ખબર નથી પડતી કે મારા જીવનમાંથી ઈશ્વર જતા રહ્યા છે. ખરેખર પોતાને તપાસવાની એ બહુ જરૂર છે કે જ્યારે માણસ એવા કામ કરતા હોય તો એણે પોતાની જાતને તપાસવાની જરૂર છે કે શું આ કામ હું કરું છું એ ઈશ્વર તરફથી છે, શું આ કામ કરું છું એ પવિત્ર આત્માથી છે કે પછી આ મારું કામ એ કોઈ શૈતાન તરફથી છે. એણે પાછા ફરવાની જરૂર છે, પણ માણસ પોતાની જાતને તપાસતો નથી. અનેક વાર એવું થાય છે. એક વચન વાંચીએ, પહેલો શમૂએલ તેનો 19મો અધ્યાય અને 23 અને 24મી કલમ. પછી તે રામાના નાયોતમાં જવા નીકળ્યો અને દેવનો આત્મા તેના પર પણ આવ્યો. ને રસ્તે ચાલતા ચાલતા રામાના નાયોતમાં તે પહોંચ્યો. ત્યાં સુધી તેણે પ્રબોધ કર્યા કર્યો અને તેણે પણ પોતાના વસ્ત્ર ઉતારી નાખ્યા. ને તે પણ શમૂએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો. ને એ આખો દિવસ તથા આખી રાત તે નગ્નાવસ્થામાં પડી રહ્યો. એ પરથી લોકોમાં કહેવત ચાલે છે કે શું શાઉલ પણ પ્રબોધકોમાં છે? જો ધ્યાનથી સમજો, શમૂએલ અને દાઉદ એક જગ્યા પર હતા, રામાના નાયોથ નામની જગ્યામાં. અને શાઉલને ખબર પડે છે એટલે શાઉલ એ લોકોને પકડવા માટે જાય છે. એની પહેલાં 3 વખત સિપાહીને મોકલી ચૂકેલો હતો. 3 વખત એ કોઈ પર પવિત્ર આત્મા ઉતરે છે અને બધા પ્રબોધ કરવા લાગે છે. એટલે છેલ્લે શાઉલ પોતે જાય છે. શાના માટે? શમૂએલને મારવા, દાઉદને મારવા માટે. અને એની પર પવિત્ર આત્મા આવે છે. ગુમાઈ બેઠેલા પવિત્ર આત્મા આવે છે. એ પણ પ્રબોધવાની કરવા લાગે છે, પરંતુ કરવાની રીત કંઈક અલગ હતી. બધા વસ્ત્રો કાઢી નાખે છે. નગ્ન અવસ્થાની અંદર એ પ્રબોધવાણી કરે છે. પ્રબોધકો હોય પણ નાગો પ્રબોધક પ્રભુ નહીં બનાવતા કોઈને. પણ જ્યારે માણસ એ યોગ્ય રીતે ના ચાલે ને તો પવિત્ર આત્માને નગ્ન કરી દે છે બધાની આગળ. લોકોએ વાત કરી, શાઉલ પ્રબોધકમાં છે કે છે, એટલે કે બોલે છે તો બરાબર, વચનો બરાબર છે, પણ નાગો કેવી ઇજ્જત ગઈ. શું આવો પ્રબોધક હોઈ શકે? ફરી એકવાર આ શાઉલને એણે જ્યાં સવારે જોયું હશે પોતાના નગ્ન અવસ્થામાં, કપડાં આજુબાજુ દેખાયા નહીં હોય, પછી કદાચ કોઈની પાસે મંગાયા હોય કે જે કર્યું હોય, પણ એને ભાન થવું જોઈએ કે આવું કેમ મારી સાથે થયું, મારી સાથે આવું કેમ થયું. મને ઘણી વખત ઘણા લોકોએ મને પ્રશ્ન કરેલા છે, જ્યાં સ્તુતિ આરાધનાની અંદર ખોવાઈ જાય અને એકબીજાના થળાયા કરે અને એને ભાન જ ના હોય, અને એના માથા પર હાથ મૂકીને ઈશ્વરને વિનંતી કે ઈશ્વર શાંતિ આપો, અને એકદમ શાંત થઈ જાય અને આંખોની જોવા લાગે હું કઈ છું, અને પછી શાંતિથી ઊભા ઊભા આરાધના કરે. અને પછી મિટિંગ પછી મને પૂછે કે સ્ટેનલીભાઈ શું હતું? હું ખાલી એક જ વસ્તુ કહું, શું પવિત્ર આત્મા હોય તો માણસ ભાન ભૂલી જાય. બસ, બાકી તમે તમારે રીતે વિચાર લેજો. માણસને ખબર નથી પડતી કે મેં કઈ અવસ્થામાં છે ને આવું થાય છે, તો પછી આ મારા જીવનમાં આવી પરિસ્થિતિ કેમ છે, પોતાની જાતને તપાસવાની જરૂર છે. ફરી યુદ્ધ થયું અને શાઉલ ઈશ્વર પાસે જાય છે. આ રીત જ હતી, જાય છે. પોતા વખત ઈશ્વર કોઈ પણ પ્રકારની વાતચીત કરતા નથી. અને આપણે કલમ વાંચીએ, પહેલો શમૂએલ તેનો 28મો અધ્યાય અને વચન 6. અને શાઉલે યહોવાની સલાહ પૂછી, ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. બાઇબલનું વચન કહે છે કે ઈશ્વરે શાઉલ સાથે કોઈ પણ પ્રકારે વાત ના કરી, ના કોઈ પ્રબોધક દ્વારા, ના ઉરીમ દ્વારા, ના સ્વપ્ન દર્શન દ્વારા, કોઈ દોરણું નહીં, કશું જ નહીં. પરંતુ આ શાઉલ બહુ ધ્યાનથી સમજો પણ એને ઈશ્વર પાસેથી સલાહ જોઈએ છે, કોઈ બીજા લોકો પાસે સલાહ નથી જોતી. અને પછી આખરે એ નક્કી કરે છે કે કોઈ મેલી વિદ્યા કરનાર સ્ત્રી પાસે જવું, પરંતુ મેલી વિદ્યા કરનાર સ્ત્રીની પાસે સલાહ લેવા નથી જવું. આપણે વાંચીએ આગળ 7મી કલમથી લઈને વાંચો 14મી કલમ સુધી. ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું કે મેલી વિદ્યા જાણનાર કોઈ સ્ત્રીને મારે સારું શોધી કાઢો કે હું તેની પાસે જઈને પૂછી જોઉં. તેના ચાકરોએ તેને કહ્યું, જો એનદોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્ત્રી છે. શાઉલે વેશ બદલવાને જુદા વસ્ત્રો પહેર્યા ને તે તથા તેની સાથે 2 માણસો ચાલીને રાત્રે તે સ્ત્રી પાસે ગયા. તેણે તેને કહ્યું, કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો
ને જેનું નામ હું તને કહું તેને મારે સારું હાજર કર. તે સ્ત્રીએ તેને કહ્યું, જો શાઉલે શું કર્યું છે તે તું જાણે છે, એટલે કે તેણે ભુવાઓને તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો મને મારીને ખાવા માટે તું મને ફાંદામાં પાડવા કેમ માંગે છે? ત્યારે શાઉલે તેની આગળ યહોવાના સોગંદ ખાઈને કહ્યું કે જીવતા યહોવાના સમ કે આને લીધે તને કંઈ પણ નુકસાન થશે નહીં. ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, તારે સારું હું કોને ઉઠાડી લાવું? તેણે કહ્યું, મારે સારું શમુએલને ઉઠાડી લાવ. તે સ્ત્રીએ શમુએલને જોઈને મોટી બૂમ પાડી. અને તે સ્ત્રીએ શાઉલને કહ્યું કે તે મને કેમ ઠગી છે, કેમ કે તું તો શાઉલ છે. રાજાએ તેને કહ્યું, બીમાં તું શું જુએ છે? તે સ્ત્રીએ શાઉલને કહ્યું કે હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું. તેણે તેને પૂછ્યું કે તેનો દેખાવ કેવો છે? તેણે કહ્યું કે એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે અને તેણે જામો પહેરેલો છે. શાઉલ જાણી ગયો કે શમુએલ છે, તેથી તેણે પોતાનું મુખ ભૂમિ સુધી નમાવીને તેને પ્રણામ કર્યા. જો આપણો વિષય નથી, પણ હા ટૂંકમાં તમને જણાવી દઉં કે સાઉલ આ સ્ત્રીની પાસે જાય છે તો વેશ બદલીને જાય છે, એટલે રાજાના ડ્રેસમાં નથી જતા. એટલે પેલી સ્ત્રી મેલી વિદ્યા કરનાર, ભલે એની પાસે ગમે એટલા ભૂત પ્રેતો સાધેલા હોય, પણ સાઉલને નથી ઓળખી શકતા આ તો રાજા મારી સામે આવ્યો છે. એ તો કહે છે કે ભાઈ તને નથી ખબર કે સાઉલે અમારા જવાન તો બધાને કાઢી મૂકેલા છે, અને તું અહીં ગાડી આવી તો મારી પાસે આવું કંઈક કરાવવા માટે આવે અને કાલ ઉઠીને કોઈ ડાયો બની જાય, સાઉલને ખબર પડી જાય તો મને તો મારી નાખે. જો હજુ બી સાઉલે છે ને કોઈ જાદુ ક્રિયા કરનારાને હજુ પણ એન્ટ્રી નથી આપી, હજુ પણ કોઈ બહાર જ કાઢી મૂકેલા છે. પરંતુ આ સાઉલ કહે છે યહોવાના સમ કે છે, હજુ ઈશ્વરની વાત, જીવતા યહોવાના સમ કે તને આના લીધે કંઈ નહીં થાય, કે તું ચિંતા ના કર. કે સાઉલ સુધી વાત નહીં પહોંચે, એનો કહેવાનો મતલબ એમ છે તને કોઈ કશું હેરાનગતિ નહીં કરે. પેલે કે સારું, કે હું તારે સારું કોને ઉઠાડી લાવું કે છે? તો કહે છે કે મારે સારું શમુએલને ઉઠાડી લાવ કે છે. શમુએલના આત્મા કદી પણ જાદુ ક્રિયાથી કોઈનો પણ આત્મા ના આવે, કોઈ પ્રબોધકનો તો છોડો, પણ કોઈ માણસો પણ આત્મા ના આવે. આટલું યાદ રાખજો. દુષ્ટાત્મા આવે, એ આવીને ગમે તેના વેશમાં આવે ને એના વેશમાં કે એના અવાજમાં આવીને વાત કરે, વસ્તુ અલગ છે. પણ અહીં ધ્યાનથી સમજો, શમુએલનો જ આત્મા આવ્યો છે. પરંતુ કેવી રીતે આવ્યો? જો એ સ્ત્રીએ શમુએલને જોઈને બૂમ પાડી અને શું કહે છે ખબર? શાઉલ તે મને કેમ ઠગ્યો છે? કે તું તો સાઉલ છે. કે અત્યાર સુધી તે સાઉલને નથી ઓળખી શકી, અને એ કહે છે કે તે મને કેમ ઠગી છે? શમુએલને જોઈને એ સાઉલને એવું કહે છે. પવિત્રતા આવીને આની આંખો ખુલી ગઈ, કાં તો સાઉલ છે. તો કે ચૂપચાપ રહે, કે ખાલી તું મને એ કહે કે તું શું જુએ છે? કે તો એવું ના કહે તે મને સમૂહને ઉઠાડવાનું કીધું, સમૂહને તો ઉઠાડ્યો મેં, એવું ના કહે. એને પોતાને જ નહીં ખબર સામે કોણ આવી રહ્યું છે. જો એને ઉઠાડ્યો હોતો તો કહી દે કે સમૂહ આવી રહ્યો છે. પછી તો શું કહે છે, હું એક દેવને ભૂમિમાંથી નીકળતો જોઉં છું, જેના પગની પાની સુધી પહોંચ્યો, જબ્બો પહેરેલો છે, આવા કપડાં છે. એટલે સાઉલ સમજી છે કે આ તો શમુએલ આવ્યા, આણે નથી ઉઠાડ્યા. ગરજન ધ્યાનથી વાંચો એટલે ખ્યાલ આવી જશે. પણ શમુએલ આવે છે, અને શમુએલને ઉઠાડનાર બીજું કોઈ નહીં, ઈશ્વર છે. ને ઈશ્વરે એકવાર કે જા પેલો પાછળ પડ્યો છે, અને છેલ્લી સલાહ એકવાર તું આપી આવી. અને આગળ વાંચો એની 15 થી લઈને 19મી કલમ. શમુએલે શાઉલને પૂછ્યું કે તે શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે? શાઉલે ઉત્તર આપ્યો કે હું ઘણા સંકટમાં આવી પડ્યો છું, કેમ કે ફલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ને દેવ મારી પાસેથી જતો રહ્યો છે, ને પ્રબોધકો મારફતે મારફતે મને હવે ઉત્તર આપતો નથી. એ કારણથી મેં તને બોલાવ્યો છે, જેથી મારે શું કરવું તે તું મને કહે. શમુએલે કહ્યું કે યહોવા તારી પાસેથી જતો રહ્યો છે ને તારો શત્રુ થયો છે, તો તું મને કેમ પૂછે છે? જેમ યહોવા મારી મારફતે બોલ્યો હતો તેમ તેણે તને કર્યું છે. યહોવાએ તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તે તારા પડોશીને એટલે દાઉદને આપ્યું છે, કેમ કે તે યહોવાની વાણી માની નહીં ને અમાલેક પર તેના સખત ક્રોધનો અમલ કર્યો નહીં. તેથી યહોવાએ આજે તને આ પ્રમાણે કર્યું છે. વળી યહોવા તારી સાથે ઇઝરાયલને પણ ફલિસ્તીઓના હાથમાં સોંપશે, અને કાલે તું તથા તારા દીકરા મારી સાથે હશો. યહોવા ઇઝરાયલના સૈન્યને પણ ફલિસ્તીઓના હાથમાં સોંપશે. બાઇબલ કહે છે કે શમુએલે ફરી કહી દીધું કે મારા મારફતે ઈશ્વર જે બોલેલા એ પ્રમાણે થશે. તારો રાજા દાઉદના હાથમાં જતું જ રહ્યું છે. તું તો શું, પણ તારા છોકરા બી કાલે મરશો, અને ઇઝરાયલ આખું સૈન્ય ફલિસ્તીઓના હાથમાં આવશે. કે છે
ફરી એક વાત કહી દીધું કે તું મરવાનો. હવે જો એ કે છે સમુએલ કે તારી પાસે દેવ જતા રહ્યા છે, તારા શત્રુ થયા છે કે છે, અને આ જગ્યા પર પહેલી વખત શાઉલ કબૂલ કરે છે દેવ મારી સાથે નથી રહ્યા. આ તો આખા 38 વર્ષ વચ્ચે વીતી ગયા. 38 વર્ષે તને ખ્યાલ આવ્યો કે દેવ મારી સાથે નથી? આટલા મોડા તને ભાન થયું? જ્યારે તને ઈશ્વરની જરૂર પડીને કોઈ જગ્યાથી વાત ના સાંભળવા મળી, ઈશ્વરનો અવાજ ના આવ્યો, ત્યારે તને ભાન પડ્યું? તો અત્યાર સુધી તું તારી ચરબીમાં જ જીવ્યો. માણસ જુવાન છે, એના હાથ પગ ચાલે છે, એને એવું છે કે બધું બરાબર છે, હું જીવું છું, મને કશું નથી. એ ભૂલી જાય છે કે ઈશ્વર મારી સાથે નથી, એને તપાસવાની જરૂર છે. પણ માણસ ક્યારે તપાસે છે? જ્યારે એની પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે, કમજોર થઈ જાય છે, બીમાર પડી જાય છે, મોત એની નજીક આવી જાય છે, ત્યારે એને ભાન થાય છે કે ખરેખર આવી મારી પરિસ્થિતિ ઈશ્વર નથી ને એટલે. અને એવા સમયે જે વચ્ચે લાંબો સમયગાળો ઈશ્વરની વિરુદ્ધમાં, ઈશ્વરના સેવકની વિરુદ્ધમાં વીતી ગયો છે, અને એવા સમયે ઈશ્વરનો સેવક આવે ને તો બી સમજી લો કશું નથી થતું, એને મરવા સિવાય કોઈ ઉપાય નથી. તો પણ ઈશ્વર એને કહે છે તું મરવાનો, ભાઈ કાલે મરવાનો. આનો અર્થ શું? ના નીકળીશ બહાર, લડવા ના જઈશ, જઈશ તો મરીશ ને, ના જઈશ. તો બી આ શાઉલ એ લડવા જાય છે જ, અને આખરે એ મૃત્યુ પામે જ છે. છેલ્લે પણ આત્મામાં આવીને પણ શમુએલ એ શાઉલનું સારું જ કરવા જાય છે કે ભાઈ બચી જા, આ છેલ્લી વખત છે તારા માટે ચાન્સ. પણ એ નથી બચતો. શમુએલ ઈશ્વરના સેવક અને આ શાઉલ એમના દ્વારા આવેલો વિશ્વાસી, બંનેના સંબંધ તમે જુઓ. એક છે ભલું જ કરવા ચાહે છે, ભલું જ ઈચ્છે છે, પરંતુ ઈશ્વર ઠપકો આપવાનું કહે તો આપે તો ખરા ને. ઈશ્વર બોલવાનું કહે, ટોકવાનું કહે તો ટોકે તો ખરા ને. વિશ્વાસી એ પોતાની જાતને તપાસવાની જરૂર છે. સેવક કદી કોઈને કહીને કશું કરતો નથી, એ કોઈ પૂર્વ ભૂમિકા બાંધતો નથી, એ કોઈ એક્સક્યુઝ આપતો નથી, એ કશું કહેતો નથી કે જો ભાઈ મને ઈશ્વરે કીધું છે મારે તું મારી સાથે સંબંધ બનાવીને રહેજે, આપણા સંબંધ બરાબર છે. જ્યારે ઈશ્વર સંબંધ તોડે છે ને ત્યારે ઈશ્વરનો સેવક પણ એ સંબંધ તોડી નાખે. જ્યારે મારા ઈશ્વર સંબંધ નથી રાખતા તો મારે રાખીને શું કરો છે? જ્યારે ઈશ્વર એનાથી દૂર થઈ ગયા તો મારે એના ઘરે જઈને શું કરવું છે? પરંતુ એ વ્યક્તિએ પોતાની જાતને તપાસવાની જરૂર છે કે કેમ મારી સાથે આવું, મારા જીવનમાં કેમ આવી ઘટના, કેમ ઈશ્વર મારી સાથે વાત કરતા નથી, કેમ શમુએલ મારા ઘરે નથી આવતા. એણે પોતાની જાતને તપાસ કરવાની જરૂર હતી. માણસને એક જ વાત ઈશ્વર શીખવાડે છે કે તું તારી પોતાની પરીક્ષા કર. પાઉલ પ્રેરિત જ કહે છે કે તમારી અંદર દેવનો આત્મા છે કે નહીં, તમારી અંદર પ્રભુ શું છે કે નહીં, તમે એની પરીક્ષા કરો ને કહે છે. પણ માણસોને ટેવ છે એ હંમેશા બીજાનું જોવા જાય છે, એનામાં છે કે નહીં. અરે કોઈનામાં નહીં હોય તો નરકમાં જશે, અને હશે તો સ્વર્ગમાં જશે, પત્તાને કોઈ ફાયદો. બીજાનું જોઈને જોવાનું કોનું? પોતાનું જોવાનું છે, મારી અંદર છે કે નહીં. અને માણસને જો પોતાનું ના દેખાતું હોય તો પછી ઈશ્વર પણ કશું ના કરી શકે, કે પછી ત્યાં ઈશ્વરનો સેવક પણ એ કશું કરી શકે નહીં. સેવકને ખબર હતી કે શાઉલ મૂર્ખ છે, છતાં એમણે ઈશ્વર આગળ કોઈ ફરિયાદ નથી કરી, એમણે આગળ વધારવાનો જ પ્રયત્ન કર્યો. 2 વર્ષ સુધીની સાથે જ રહ્યા, એમને આગળ વધારવા માટે મહેનત કરી, દોડ્યા, બધું જ કર્યું. અને ત્યાર પછી જ્યારે એ નથી ચાલતા અને ભૂલ પર ભૂલ કરે છે ત્યારે આ શમુએલ એમને છોડી દે છે, કારણ કે એમને ખબર પડી ગઈ કે આની પાસે દેવનો આત્મા નથી રહ્યો. પણ પ્રશ્ન એ છે દેવનો આત્મા જતો કેમ રહ્યો? પવિત્ર આત્મા શાઉલને છોડીને જતા કેમ રહ્યા? અને જે વચ્ચેના આજે આપણે વાંચેલું હતું એફએસીનો પત્ર, તેનો 4થો અધ્યાય અને 25મી કલમથી લઈને આપણે 32મી કલમ સુધી વાંચ્યું. ત્યાં વારંવાર ઈશ્વર આપણને સલાહ આપે છે, હળી મળીને રહો, એકબીજાને માફ કરો, એકબીજાને પ્રેમ કરો, જૂઠું ના બોલો, લડાઈ ઝઘડો ના કરો, ગુસ્સો ના કરો. ઘણું બધું પ્રભુ શું કહે છે. અને એક વાત ત્યાં લખેલી છે, આપણે વાંચીએ 30મી કલમ. વળી ઉદ્ધારના દાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર
દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો. તમે દેવના આત્માને પવિત્ર આત્માને ખિન્ન ના કરો, એટલે દુઃખી ના કરો. પવિત્ર આત્મા આવે છે ને આપણી અંદર, ઈશ્વરના કોઈક સેવક દ્વારા આવે છે. જો એ સેવકની ઈચ્છા ના હોત ને તે પ્રાર્થના કરવા જ ના આવત. એના પાડી દે પ્રભુને, પ્રભુ હું એનો અભિષેક નહીં કરતો, તમારે કરો બીજા કોઈ પાસે કરાયેલો, હું સાવનો અભિષેક ના કરું. પછી તો રસ છે એમાં. એક આત્મા જીતા, એક આત્મા આગળ વધે, એમાં રસ છે એટલે કરે છે કામ. પણ તે વ્યક્તિ પવિત્ર આત્મા ના સાચવી શકે, કારણ કે પવિત્ર આત્મા એ પોતાની ઈચ્છાથી આવે છે અને પોતાની ઈચ્છાથી જ રહેવા માગે છે. પ્રભુએ કીધું જે કોઈ મારી પાછળ આવે તેને પોતાનો નકાર કરવો. પવિત્ર આત્મા આપણા હૃદયમાં એટલા માટે આવે છે કે આપણને એમના પ્રમાણે ચલાવે. એના માટે નથી આવતા કે તમે એમને ચલાવો. જેટલા પવિત્ર આત્માથી દોરા છે તેટલા દેવના દીકરા છે, એવું બાઇબલ કહે છે. પવિત્ર આત્મા આપણને ચલાવવા માટે આવે છે, આપણા પ્રમાણે ચાલવા માટે નથી આવતા. અને જેટલા લોકો પવિત્ર આત્માને ચલાવવાનો પ્રયત્ન કરે છે એટલે પવિત્ર આત્મા દુઃખી થઈને જતા રહે છે. કે પવિત્ર આત્માને જે દિશામાં લઈ જવું હોય એ દિશામાં પેલો જતો નથી અને પવિત્ર આત્માને બીજી દિશામાં ઢસડી લઈ જવા માગે. પવિત્ર આત્મા ક્યાંથી જાય? પવિત્ર આત્મા એ છોડી દે છે. એ દુઃખી થઈને જતા રહે છે કે આ માણસ હું આવ્યો, હું રહ્યો, પણ મારું કર્યું એને ના કર્યું. આ માટે ધ્યાનથી સમજજો કે જ્યારે પવિત્ર આત્મા તમારી અંદર આવે છે એને સાચવવાની જવાબદારી તમારી છે. જ્યાં સુધી તમે એને સાચવશો ત્યાં સુધી ઈશ્વરનો સેવક પણ સચવાશે. જ્યાં સુધી તમે પવિત્ર આત્માની દોરણીમાં ચાલશો ત્યાં સુધી ઈશ્વરનો સેવક પણ એ તમારી સાથે જ રહેશે. પણ જે દિવસે તમે પવિત્ર આત્માને ખીન કરશો તો સેવક ખીન કરવા નથી માગતા અને માટે તમને છોડી શકે છે. કારણ કે તમે એનું કશું ભલું નથી કરી શકવાના. એ તો એક જ રસ છે કે તમે ઈશ્વરમાં ચાલો અને ઈશ્વરમાં આગળ વધો. અને જ્યારે ઈશ્વરનો ફેસલો થઈ જાય ત્યારે કોઈ પણ સેવક ઈશ્વર સાથે દુશ્મની કરવા એ કદી તૈયાર હોતો નથી. એ શમુએલ સાઉલને છોડવા તૈયાર છે કે રાજાની સાથે દોસ્તી હોય, નરેન્દ્ર મોદી સાથે દોસ્તી હોય, કેટલા બધા ફાયદા થાય. પણ ફાયદા શું કામના જો સ્વર્ગ ના મળતું હોય તો? શમુએલ નક્કી કરે છે કે ભાઈ ઈશ્વરનો સંબંધ નથી તારી સાથે, ઈશ્વરે તેને નકાર્યો તો મારે બી તેને નકારવો જ રહ્યો. આ શમુએલને છોડી દે છે. પણ ઈશ્વર કહેવા માગે છે કે પવિત્ર આત્મા આવેલા તો ગયા કેમ? એટલા માટે ગયા કે શાઉલે પવિત્ર આત્માને બહુ દુઃખી કર્યા અને પવિત્ર આત્મા જતા રહ્યા. અને પછી પણ એને ભાન ના થયું કે મારી પાસે નથી, લાવ એમને મનાઈ લાવું, લાવ એમને ફરી મેળવી લઉં. જેવું કર્યું હોત તો બહુ સારું હતું, સમૂહ સાથે પણ સંબંધ સારો રહેત. પરંતુ જે પવિત્ર આત્મા છે હું તમને કહું છું એને કદી પણ દુઃખી ના કરો. એ ઈશ્વર છે આપણા, એ દુઃખી થઈને જતા રહ્યા તો એમને મનાવવા બહુ ભારે છે. એ આવે છે એને સાચવી રાખો, એમની સાથે સંબંધ સાચવી રાખો તો દરેકની સાથે સંબંધ સચવાઈ રહેશે. હાલેલુયા. આવા આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. વાલા સમય છે કે આપણે પોતાની જાતને આપણે તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે આપણા હૃદય તરફ એક દ્રષ્ટિ નાખીએ. વાલાઓ, ઈશ્વર ચાહે છે કે આપણે દરેક જણા આગળ વધીએ. ઈશ્વર ચાહે છે કે આપણે દરેક જણ સ્વર્ગરાજ્યના ભાગીદાર બનીએ. ઈશ્વર ચાહે છે કે આપણે આત્મિકતાના ઊંચા શિખરો સર કરીએ. ઈશ્વર ચાહે છે કે આપણે એમના આત્માને દુઃખી ના કરીએ. પરંતુ આપણે પોતાની જાતને તપાસવાની જરૂર છે. આપણે પોતે રોજ જે એ નક્કી કરવાની જરૂર છે કે શું મારી અંદર ઈશ્વરનો આત્મા છે, શું એમની ધોરણમાં હું ચાલું છું. અને પછી આપણે કોઈનો પણ વાંક કાઢીએ એનાથી કંઈ થવાનું નથી. પરંતુ આપણે ઈશ્વરને સાચવી લઈએ. કોઈ મનુષ્યને સચવાય કોઈ વાંધો નહીં, પરંતુ આપણે ઈશ્વરને સાચવનાર બનીએ. એમને દુઃખી કરનાર ના બને, એમને ગુમાવનાર ના બને. પરંતુ આપણે
ઈશ્વરને આપણા હૃદયની અંદર સાચવી રાખીએ, જેથી કરીને ઈશ્વર સાથે અને ઈશ્વરના લોકો સાથે આપણો સંબંધ એ સતત બની રહે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.